નમો ભગવતે વાસુદેવાય। એકાદશ સ્કંધ પ્રારંભ। એકાદશ સ્કંધનો અધ્યાય પહેલો। મુસળના નિમિત્તે યદુવંશનો નાશ। કૃત્વા દૈન્યવધમ કૃષ્ણ સરામો યદુભિર્વૃતા ભુવોવતાર્યદ ભારન જવિષ્ઠન જન્યન કલિમ। શુકદેવજી કહે છે, હે રાજન, યાદવો અને બલરામને સાથે રાખીને શ્રીકૃષ્ણે દૈત્યોનો વધ કરીને પરસ્પર કલેશ ઉત્પન્ન કરાવીને પૃથ્વીનો ભાર ઉતાર્યો હતો। છતાં પૃથ્વીના ભાર રૂપ યાદવો જીવે છે ત્યાં સુધી મેં પૃથ્વીનો ભાર ઉતાર્યો જ નથી। યદુકુળમાં પરસ્પર કલેશ કરાવીને પછી હું મારા ધામમાં જાઉં, આવો નિશ્ચય કરીને વિપ્રોના શાપ નિમિત્તે યાદવોનો સંહાર કરાવ્યો। પછી વૈકુંઠમાં ગયા। રાજા કહે છે, હે મહામુને, યાદવોને બ્રાહ્મણનો શાપ શાથી થયો હતો? હે રાજન, એક સમયે યાદવો પિંડારક ક્ષેત્રમાં ગયા। ત્યાં વિશ્વામિત્ર, અસિત, કર્વ, દુર્વાસા અને ભૃગુ આદિ મુનિઓ પાસે સામને સ્ત્રીનો વેશ ધરાવીને લઈ ગયા અને મુનિઓને પૂછ્યું, હે મુનિઓ, આ સ્ત્રી ગર્ભવતી છે, તમને પૂછતા તે શરમાય છે, તેથી અમારી પાસે પુરાવે છે કે મારે પુત્ર થશે કે પુત્રી? આ રીતે મુનિઓને છેતરવાની વાત કરી। તેથી ક્રોધ કરીને મુનિઓ બોલ્યા, હે મૂર્ખાઓ, આ સ્ત્રી તમારા કુળનો નાશ કરે એવું મુસ ઉત્પન્ન કરશે। આ સાંભળીને યદુકુમારોએ પેટે કપડાં વીંટ્યા હતા તે છોડીને જોયું તો તેમાંથી લોઢાનું મુસ નીકળ્યું। પછી તે ચિંતા કરતા કરતા ઘરે ગયા। વિપ્રોનો અમોઘ શાપ થયો સાંભળીને અને તે મુસ જોઈને દ્વારકાની પ્રજા ભયભીત બની। પછી ઉગ્રસેને તે મુસળના ચૂરેચૂરા કરીને સમુદ્રમાં ફેંક્યું। નાનો કટકો બાકી રહ્યો હતો તેને પણ સમુદ્રમાં નાખ્યો। તેને કોઈ માહલો ગળી ગયો। જે મુસળનું ચૂર્ણ હતું તે કાંઠે આવ્યું અને તેમાંથી પાન ઉગી નીકળી। જે લોઢાનો કટકો ગળી ગયો હતો તે માહલાને એક મચ્છીમારે પકડ્યો। તેને ચીરતા તેમાંથી લોઢાનો કટકો નીકળ્યો। તેનું તેણે બાણ બનાવ્યું। ભગવાને સમર્થ હોવા છતાં તે શાપને અન્યથા ન કર્યો। એકાદશ સ્કંધનો પહેલો અધ્યાય સંપૂર્ણ।